જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા આજના નવા ચેલેન્જ વિડીયોમાં। તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ ભયાનક જંગલમાં। તો મિત્રો એ જંગલમાં અમારા ગામથી થોડુંક દૂર છે, બરાબર। અને ત્યાં રાત્રે કોઈ જતું નહીં, દિવસે તો બધા જાય પણ રાત્રે કોઈ જતું નથી। એ જંગલમાં આજે આપણે રાત વિતાવવાની છે અને આપણે આખી રાત રોકાવાનું છે જંગલમાં, બરાબર। તો મારી સાથે છે શૈલેષભાઈ, અલ્પેશભાઈ, શિવભાઈ અને આપણો કેમેરો ચલાવે વિજયભાઈ। હવે આપણે નીકળીએ, લેટ્સ ગો, ચલો। ઘર ભેગું થાને ભાઈ। તો મિત્રો ફાઇનલી આપણે જંગલમાં પહોંચી ગયા અને તમે જોઈ શકો જંગલ એટલા બાવળિયા હે બાવળ। અને અહીંયા મિત્રો શિયાળ, ભૂંડ, સાપ, પીંછું એવા ઘણા બધા જાનવરો જે આપણને જે નુકસાન પહોંચાડી શકે, બરાબર, એવા અહીંયા છે। ઘણીવાર જોવા મળ્યા ગામના લોકોને, બરાબર, અને અમને પણ ઘણીવાર જોવા મળેલા છે। તો મિત્રો અહીંયા આપણે હવે રાત વિતાવવા માટે પહેલાં તો સારી જગ્યા ગોતવી પડશે જ્યાં આપણે સુરક્ષિત રહી શકીએ અને આપણું ટેન્ટ લગાવી શકીએ, બરાબર। તો પહેલાં આપણે જગ્યા ગોતીએ અને હવે આપણે પહેલાં જગ્યાની શોધખોળ કરી લઈએ। તો ચલો ચલો। અમે હજુ 2 કલાકથી ફરીએ, બરાબર, પણ હજુ અમને સારી જગ્યા મળી નહીં। સારી જગ્યા ગોતીએ પણ હજુ મળી નહીં। તો અંધારું થવા આવ્યું હોય તો પહેલાં આપણે સારી જગ્યા જોવી પડશે, કેમ કે અંધારું થઈ જાય છે તો પછી આપણે જમવાનું બનાવવાનું છે, ટેન્ટ લગાવવાનો છે, સારી સુરક્ષિત જગ્યા જોઈશે, એટલા માટે આપણે થોડીક ગોતી લઈએ જગ્યા। તો મિત્રો જગ્યા આપણને થોડીક મસ્ત મળી ગઈ, બરાબર। થોડીક એમ કે કામ ચલાવવું હોય, બહુ તો સારી નહીં। અલ્પેશ વેચાઈ ગયા, તો મિત્રો જુઓ કેટલું ભયાનક જંગલ છે। અલ્પેશભાઈ અમારી પાછળ હતા તો ભૂલા પડી ગયા હતા। કેવું લાગ્યું તમને? સારું લાગ્યું। મિત્રો ફાઇનલી આપણે જગ્યા મળી ગઈ, પણ એ પહેલાં આપણે હવે ટેન્ટ લગાવવા માટે થોડીક સફાઈ કરવી પડી છે। તો આપણે ટેન્ટ લગાવી દઈએ પહેલાં, બરાબર। તો ફટાફટ આપણે સફાઈ કરી અને ટેન્ટ લગાવી દઈએ, બરાબર। તો વિડીયોમાં બન્યા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો અને તમારા મગજમાં કોઈ નવી ચેલેન્જ હોય તો કોમેન્ટ કરી દેજો, એ આપણે પૂરી કરી આપશું તમારી ચેલેન્જ, બરાબર। તો બ્લોગમાં વિડીયોમાં બન્યા રહેજો। જય માતાજી। તો ફટાફટ હવે આપણે ટેન્ટ લગાવી દઈએ।
ફાઇનલી આપણું ટેન્ટ લાગી ગયું છે અને અંધારું પણ થઈ ગયું છે, પણ મોબાઈલમાં એટલું બધું અંધારું દેખાય નહીં, કારણ કે મોબાઈલના કેમેરાના સેટિંગથી અંધારું એટલું બધું દેખાય નહીં, પણ અંધારું થઈ ગયું મિત્રો ઘણું બધું. અને અત્યારે વાગી ગયા છે 8 મિત્રો. તો હવે આપણે સામાન શું શું લાવ્યા નાઇટ કેમ્પિંગ માટે એ તમને બતાવી દઉં. તો પહેલાં છે આપણે પહેલાં છે આપણે થાળી ડીશ. પછી આ છે સમસો, પાણી પીવા માટે ગ્લાસ, આ છે મરચું, હળદર, આપણે બાકી મિત્રો આપણે ખાવાનું બનાવવા માટે, આ છે મીઠું, આગ લગાવવા માટે સ્પેશિયલ, આ છે સકુ, આ છે મિત્રો આપણી ટોર્ચ નાનકડી છે બરાબર. આને મિત્રો ઘણા બધા ફાયદા, હું તમને થોડુંક અંધારું વધારે થાય એટલે બતાવું તમને બરાબર. આ છે મિત્રો તેલ, બીજું છે આમાં બીજું આમાં કાંઈ બરાબર મિત્રો. તો મિત્રો આ છે આપણે પૌવા લાયા આપણે રાત્રે જમવા માટે. તો મિત્રો આ છે પૌવા. બીજું શું છે? બીજું મિત્રો આ છે આપણે ડીશું જમવા માટે, અને આ છે આપણે તપેલી. पौवा का काम करेगी ये बनाने का. હા. અને મિત્રો બીજું છે આપણી પાસે એક ઓઢવા માટે કપડો છે, બાકી બીજું આમાં કંઈ નથી. આપણે ઇલેક્ટ્રોનિક વસ્તુ પડી આપણે પાવર બેગ ને એ બધું, બીજું કંઈ નથી બરાબર. તો મિત્રો આ આપણું છે સર્વાઈવ કરવા માટે, આખી રાત સર્વાઈવ કરવા માટે આપણો સામાન. અને આપણી પાસે છે 5 લીટર પાણી, 5 ની 6 લીટર, આપણે 6 લીટર પાણી છે આખી રાત જીતવા માટે બરાબર. તો મિત્રો હવે આપણે સામાન તો ભાઈ બધા જોઈ લીધો હોય. તો મિત્રો હવે આપણે આખી રાત રોકાવાનું હોય, જમવાનું બનાવવાનું હોય, તો આજે થોડુંક અંધાર થાય એ પહેલાં આપણે લાકડાની સગવડ કરી નાખીએ અને લાકડા લાવી દઈએ, એટલે આપણે જમવાનું બનાવવા કામ આવે. શું કહો શૈલેષભાઈ? ના બરાબર. અને રાત્રે આગ લગાવીને રાખવાની, જેથી જાનવર કે કોઈ સાપ કે જે ઝેરી જાનવર એ નજીક ના આવી શકે. તો આપણે શૈલેષભાઈ, વિજયભાઈ અને કોણ જાય બીજું? અલ્પેશભાઈ, એ 3 લાકડા લેવા જાય છે. ત્યાં સુધી અમે ચૂલો બનાવી દઈએ અને આ લીલી શાકભાજી સમારી દઈએ બરાબર. તો શૈલેષભાઈ તમે લાકડા લઈને આવો, અલ્પેશભાઈ 3 બરાબર. અમે ચાલશે તૈયારી કરી દો. આપણે હવે ગેસ સ્ટેન્ડ પર મિત્રો આપણને આગ લગાવવા માટે લાકડા જડી ગયા છે, અને હવે આપણે ત્યાં ટ્રેન લગાવી ત્યાં જઈએ. હા હા, હજી લાકડા લઈને આવ્યા નહીં. તો મિત્રો ફાઇનલી હજુ આપણે ચૂલો બનાવવા રહ્યા, ચૂલો બનાવવાનું ચાલુ કર્યું. અને શૈલેષભાઈ ને વિજયભાઈ બધા લાકડા લેવા ગયા છે, હજુ આવ્યા નહીં. અને મિત્રો આપણે કંઈ આવી ગયા શૈલેષભાઈ ને આવી ગયા મિત્રો, અને જો લાકડા લઈને આવ્યા છે. અને મિત્રો આપણે હજુ જો ચૂલો બનાવી રહ્યા, આપણે કોઈ સાધન લાવ્યા નહીં, લાકડાની મદદથી આપણે ચૂલો બનાવવા રહ્યા. તો બરાબર, તો ફટાફટ આપણે ચૂલો બનાવી દઈએ અને પછી જમવાનું બનાવી દઈએ. તો મળીએ તમને આગળ થોડાક. તો મિત્રો ફાઇનલી હવે આપણે શૈલેષભાઈ ચૂલો સળગાવી રહ્યા છે, અને અલ્પેશભાઈ આપણે જુઓ આપણે મસાલો તૈયાર કરે છે, અને આપણે ટમાટર અને મરચાં કાપી લીધા છે, અને આપણે પૌવા હવે બનાવવાના છે. શૈલેષભાઈ આપણે કારીગર છે, અલ્પેશભાઈ બી, કારણ કે આપણને તો કોઈ આવડતું છે નહીં બરાબર. અને મિત્રો જો હવે આપણે પૌવા બની જાય ત્યારે તમને જો કેવો ટેસ્ટ આવે બતાવીએ. અને આ મિત્રો ભલે ગમે એવા બને, પણ જ્યારે આપણે ખેતરમાં કે આવા એડવેન્ચરના જગ્યા પર જઈએ ને ત્યારે ગમે તે વસ્તુ બનાવે એકદમ મસ્ત સ્વાદિષ્ટ જ લાગે બરાબર. તો હવે બનાવીએ ફટાફટ આપણે, નકે જો પછી પવન છે ને તો મિત્રો બહુ તકલીફ પડશે અમને એટલા માટે. અને મિત્રો જંગલમાં છીએ ને એટલે થોડો ડર પણ લાગે છે, કારણ કે ઘર ને જંગલ એટલા માટે. તો ફટાફટ આપણે જંગલ ખાવાનું બનાવી લઈએ. શૈલેષભાઈ કોઈ કેવું? મજા આવે રહી મને તો જોરદાર. આપણે હવે ચૂલો હળગાવી દીધો હોય, અને હવે આ તપેલું માથે મેલી કમ્પ્લીટ કરી દઈએ. અલ્પેશભાઈ તો કડી મરચું મીઠું પલાળે છે. કેવું બનશે? જોરદાર બનાવવાનું છે મિત્રો બરોબર. આપણે કોઈ ખોમી રાખવાની નહીં.
તો આપણા પૌવા બનીને તૈયાર થઈ ગયા છે, જોઈ શકો તમે. હવે આપણે જમવાનું છે. પછી પહેલાં આપણે શૈલેષભાઈ ટેસ્ટ કરશે. શૈલેષભાઈ ટેસ્ટ કરો કેવા છે. અલ્પેશભાઈ ટેસ્ટ કરો. અલ્પેશભાઈ ટેસ્ટ કરો. અલ્પેશભાઈને થોડીક હા, અલ્પેશભાઈ અને આપણા શૈલેષભાઈ કારીગર છે, એમના વિશે કોઈ કોમેન્ટ કરી તો કરી દેજો. કોઈને પૌવા બનાવવાનો ઓર્ડર આલવો હોય તો અમે અલ્પેશભાઈ બી આવી જા. બરોબર, કારીગરી હતા એટલે એમને પાસે પહેલાં ટેસ્ટ કરાવીએ. બરાબર, કેવા છે અલ્પેશભાઈ? અલ્પેશભાઈ ખાવા તો દો પેલા. હા, અલ્પેશભાઈ ખાઈ લે પછી આપણને જણાવશે કે કેવા છે આ પૌવા. સુપર હિટ થયા હો. સુપર હિટ. સુપર સુપર હિટ. તો મિત્રો બોળા ના નો મોડા લાગે થોડા મોડા તો નહીં. નહીં. તો મિત્રો અલ્પેશભાઈ અને શૈલેષભાઈ એક નંબર પૌવા બનાવ્યા છે. તો મિત્રો ફટાફટ આપણે જમી લઈએ. બરાબર, અને પછી આપણે તમને મળીએ. તો વિડીયોમાં બનાવી દેજો. અને હા મિત્રો, તમારા મગજમાં કોઈ નવી ચેલેન્જ હોય તો કોમેન્ટ કરી દેજો. આપણે તમારી ચેલેન્જ પૂરી કરીશું અને તમને પૂરી કરી બતાવશું. બરાબર, તો ફટાફટ આપણે જમી લઈએ, કારણ કે અંધારું થઈ ગયું છે અને પવન એટલો બધો છે કે આપણે ચૂલો પણ ઓલવી નાખે. કારણ કે અહીંયા આપણે જંગલ છે, જંગલને આપણે કોઈ આપણે પ્રકૃતિને નુકસાન પહોંચાડવાનું નથી, એટલામાં આપણે ચૂલો પણ ઓલવી નાખ્યો હોય. અને જે પણ આપણે અહીંયા કચરો વેરા છે આપણે જ્યારે સવારે નીકળશું ત્યારે આપણે સાથે લઈ જઈશું, કારણ કે પ્રકૃતિને કંઈ નુકસાન કરવાનું આપણે નથી. તો આપણે ફટાફટ હવે જમી લઈએ. આપણે જમવાનું પતી ગયું છે. તો અલ્પેશભાઈ કેવા લાગ્યા પૌવા? સુપર હિટ. સુપર હિટ. વિજયભાઈ કેવા લાગ્યા પૌવા? મજા આવી ગઈ. કેવું ભાઈ તમને? એકદમ મસ્ત. શૈલેષભાઈ તમને? મસ્ત હતા પૌવા તો. તો મિત્રો જમવાનું એકદમ મસ્ત હતું, કેમ કે આપણે બહુ મોડા આવ્યા હતા એટલા માટે કોઈ બીજું જમવા લાવ્યા નહોતા. સાદા આપણે પૌવા લાવ્યા હતા, એટલા માટે આજ આપણે પૌવા છે. બીજા નેક્સ્ટ વિડીયોમાં આપણે કંઈક અલગ કરશું. બરાબર, તો મિત્રો જમવાનું પતી ગયું છે. હવે આપણે આરામથી બેઠા છીએ, થોડી વાર બેસીએ પછી સૂઈ જઈએ. બરાબર, અને મિત્રો થોડો ડર લાગે છે, કારણ કે ઘર આપણું નહીં, આ જંગલ વિસ્તાર કહેવાય, ગમે એવું હોય. બસ ગમે તો ફીવર જો કાંઠો કંઈક કૂતરું. મિત્રો કૂતરું આવ્યું હાલ તો આપણે થોડાક ડરી ગયા, કારણ કે આપણને થોડુંક એવું લાગ્યું કે કંઈક આવ્યું છે. બરાબર, તો મિત્રો અને હા મિત્રો, આપણે આ છે ટેન્ટ, જે આપણે તમે વિડીયો ના જોયો હોય તો મિત્રો આપણે ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક આપી દઈશ, જોઈ લેજો. બરાબર, તો મિત્રો તમને જો ક્યારે મેં કીધું તમને એક બત્તી કે આપણે ટોર્ચ લાવ્યા હતા, તો એ ટોર્ચની તમને ખાસિયત બતાવો. લાવો શૈલેષભાઈ એક મિનિટ. તો આ છે આપણી ટોર્ચ, હાવ સાદી સિમ્પલ નાની છે. એમાં આપણે જો કે આપણે આ બટન છે, ત્યાંથી આપણે સી પિનથી ચાર્જર છે, સી પિન ચાર્જર, અને આ બટન છે. જો આ ઝૂમ થાય છે આપણે આ નજીક જોવા માટે. હવે તમારે કદાચ દૂર જોવું હોય, બરાબર, તો હું તમને બતાવી દઉં. જો એ આ નજીક બતાવે, અને જો તમારે દૂર જોવું હોય તો આ માઇક્રો હાવ નાનો થઈ જાય, દૂર આપણે રેન્જની આપણે જોઈ શકીએ. બરાબર, જોઈ લો. તો આ બીજી છે એક ડીમ, આ થોડીક ડીમ થશે. બરાબર, અને એક આ છે એમરજન્સી લાઇટ. એટલે મિત્રો કોઈને આપણે એમરજન્સી હોય, કોઈને સંકેત આપવો હોય તો આ થોડુંક એમરજન્સી ટાઈપની આપણે લાઇટ છે, એ આપણે કામ આવે. પછી એક છે આપણે આ નાઇટ માટે, આપણે થોડાક આપણા મિત્રો સાથે બેઠા હોય તો આપણે વાતચીત કરવી હોય, અજવાળા માટે આપણે કામ આવશે સારી. અને એ પછી છે આપણે એક આ લાલ લાઇટ. મિત્રો આપણે હાઈવે ઉપર જતા હોય કે બેઠા હોય તો આપણે જો લાઇટની કોઈ સાધન ના હોય આપણી પાસે, અને જો બેઠા હોય તો આપણે આ લાઇટ ચાલુ રાખીએ તો આવતા વ્યક્તિને ખબર પડે કે અહીંયા કંઈક છે. બરાબર, તો એ માટે આ મિત્રો આપણી ટોર્ચ છે. તો તમને કેવી લાગે કોમેન્ટ કરજો. બરાબર, તો મિત્રો હવે આપણે થોડી વાર બેસીએ, આરામ કરીએ,
અને પછી તમને મળીએ. ફાઇનલી આપણે 2 કલાકથી બેઠા હા અને જો ઊંઘ આવતી નહીં. આલ્પેશ જો ઉઘાડા થઈ ગયા છે. એક પૂરા ગરમી લાગે છે ને એક પૂરા બીક લાગે થોડી દાજી રહ્યા બીક વિજય પેન છે ઉભે આ બધું ઊંઝા એટલે ડર તો લાગે છે. આ બધું ઊંઝા જોઈ લો. ઊંઝા નહીં જાજી જ રહ્યા મતલબ પણ એમને વાતો કરીએ હાલ તો બેઠા બેઠા ટાઈમ પાસ કરીએ કારણ કે એક ખોરાક ગરમી લાગે ને ખોરાક આપણે જંગલમાં આવે એટલે થોડુંક બીક પણ લાગે બરાબર. સાવચેતી રાખવી પડે એટલા માટે જો લો તમે. તો મસ્ત મજાની સવાર પડી ગઈ અને આ બાજુ શૈલેષભાઈ જાજી ગયા છે હવે અને વિજયભાઈ ઊંઝા છે. આપણે છું ભાઈ તો મિત્રો હવે આપણે મસ્ત સામાન પેક કરી લઈએ જઈએ ઘરે બરાબર. તો ફટાફટ આપણે સામાન પેક કરી લઈએ. ચેલેન્જ વિડીયો આખી રાત રોગાવનો જંગલમાં પૂરો થયો હોય. મસ્ત મજાની સવાર પડી ગઈ છે. હવે આપણે સામાન પણ પેક થઈ ગયો તો આપણે હવે જઈએ ઘેર. પણ જો હા મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરજો બરાબર. અને વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો. અને આ મિત્રો આ તો આપણે આખી રાત જ રોકાણા. જો તમે કોમેન્ટ કરશો તો એ ગમે તે જગ્યાએ આપણે જશું ને 24 ચેલેન્જ એટલે કે 24 કલાક ચેલેન્જ આપણે રોકાશું ત્યાં બરાબર. તો કોમેન્ટ પણ કરી દેજો અને વિડીયો કેવો લાગે એ પણ કોમેન્ટ કરી દેજો બરાબર. તો મળશું તમને નવા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.